રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। અંજારમાં સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસ મહારાજ નંદી શાળામાં 700 નંદીઓને તરબૂચ 5000 કિલો લીલી શાકભાજી ખવડાવવામાં આવ્યા। અંજારની નંદી શાળામાં નંદીઓ માટે વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહંત ત્રિકમદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ આ અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી। ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને નંદીઓને ઠંડક અને આરામ મળે તે માટે 700 નંદીઓને તરબૂચ 5000 કિલો લીલી શાકભાજી ખવડાવવામાં આવ્યા હતા, જે એક પ્રતિકાત્મક તેમજ ઉપયોગી સેવા તરીકે જોવામાં આવી રહી હતી। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં રસિકો અને સેવાભાવી લોકોએ હાજરી આપી હતી અને નંદીઓને ખવડાવવા માટે ઉત્સાહપૂર્વક જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમમાં ભક્તિ અને સેવા ભાવનાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો, જેમાં દરેક વ્યક્તિને પશુ સેવાને પરમધર્મ તરીકે સ્વીકારી ભાગ લીધો હતો। નંદી શાળામાં આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓથી માત્ર પશુઓને જ નહીં, પરંતુ સમાજના માનવતા, કરુણા અને સહાનુભૂતિનો સંદેશ પણ પ્રસરે છે। મહંત ત્રિકમદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આવી પ્રવૃત્તિઓ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે। આ સમગ્ર આયોજનથી શ્રદ્ધાળુઓના આનંદ અને સંતોષનો માહોલ જોવા મળ્યો હતો, તેમજ લોકોમાં પશુ પ્રેમ અને સેવા ભાવના વધુ મજબૂત કરવામાં આવી છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।